અને પેલી વસ્તુ તો ઈ છે સર, અમે ખેતીવાડીમાં ને પશુપાલન સાથે જોઈન્ટ છે એટલે એનો યસ. તો આ પરિવારમાં આવવા પાછળનું કારણ મારી વાઈફ હતી. હું તો આ પરિવારમાં બિલકુલ આવવા નહોતો માંગતો, કારણ કે હું મારી જાતને હેલ્ધી સમજતો હતો. બરાબર, કારણ કે મારું 65 કિલો વજન હતું, જે આઈડિયલ વેઇટ ઉપર જ હું હતો. બરાબર, પણ આઈડિયલ વેઇટ શું કહેવાય ખબર નહોતી, ફેટ શું કહેવાય ખબર નહોતી. બરાબર, એટલે હું આ પરિવારમાં આવવા નહોતો માંગતો. પણ મારી વાઈફને થાઇરોઇડ હતો, અને થાઇરોઇડના કારણે દિવસે ને દિવસે એનું વજન વધતું જતું હતું. બરાબર, તો વજન વધવાના કારણે શરીરમાં બહુ બધી તકલીફ આવી ગઈ હતી. બરાબર, એક સાઈડનો હાથ પેઇન કરતો, શરીર વધારે પ્રમાણમાં ફૂલી ગયું હતું, જાડું થઈ ગયું હતું. બરાબર, એને માઇગ્રેનની તકલીફ હતી, જે પીરિયડ્સ આવે એમાં અનિયમિત થઈ ગઈ હતી, એટલે કે પીસીઓડીની તકલીફ થઈ ગઈ હતી. અને ડૉક્ટરને અમે પૂછતા કે સર, આ થાઇરોઇડની ટેબ્લેટ છે એ રોજ રોજ લેવી તો નુકસાન કરે? એટલે ડૉક્ટર સાહેબે કીધેલું હા નુકસાન તો કરે એમ. તો અમે કીધું સર આ બંધ કરવું હોય તો શું કરવું પડે એમ. એટલે ડૉક્ટર સાહેબે એવું કીધું કે કોઈને હજી બંધ તો થઈ નથી, એટલે કે તમારી રીતે બંધ તો નહીં જ થાય કે. તો મેં કીધું સર આનું કરવું શું પડે? એ કે તમે વજન ઘટાડો ને તો જે અમુક તકલીફ આવવાની છે ને શરીરમાં એ ના આવે. મેં કીધું સાહેબ, મેં કીધું 50 કિલોની લાવ્યો ત્યારે હતી, મેં કીધું અત્યારે માંડ થોડીક હારી થઈ છે. મેં કીધું તો રાવા દો ને. મેં કીધું શરીર હું તમને નડ્યા? એ કે નહીં, વજન તો ઘટાડવું જ પડશે કે. એટલે અમે સંયુક્ત ફેમિલીમાં છીએ, જોઈન્ટ ફેમિલીમાં. એટલે ઘરે આવી મેં મારા પપ્પાને વાત કરી. મેં કીધું પપ્પા, ડૉક્ટર સાહેબે વજન ઘટાડવાનું કીધું છે. એટલે મારા પપ્પા કહે નહીં કે વજન નથી ઘટાડવું કે બાયું તો થોડાક ભરેલા હોય એ જ સારું લાગે, કે શરીર તો થોડુંક હોવું જ જોઈએ એમ. આપણામાં ઘણા બધા લોકો હશે મોટી ઉંમરના, બધા કેટલા લોકો આવું માને કે શરીર તો થોડુંક હોવું જ જોઈએ એમ. બરોબર, શરીર તો થોડુંક હોવું જ જોઈએ. હે, ઘણી બધી વાર સાંભળ્યું હશે કે શરીર તો થોડુંક હોવું જ જોઈએ એમ. બરાબર, તો આપણે સુખી ઘરના હોય એવું લાગે, એવી આપણી માન્યતા છે, પણ છે નહીં ખરેખર. કારણ કે જેનું શરીર વધારે હોય ને સુખી ના હોય, સૌથી વધારે દુઃખી એ જ હોય. બરાબર, તો એને મારા પપ્પાએ ના પાડી એટલે અમે વજન ઘટાડવાનું બંધ રાખ્યું. અને જ્યારે બીજી વાર 3 મહિના પછી અમે ગયા દવાખાને, અને જ્યારે બોડી ચેકઅપ કરાવ્યું, રૂટીન ચેકઅપ, ત્યારે એને પ્રી ડાયાબિટીક આવી. અને જ્યારે પ્રી ડાયાબિટીક આવ્યું ને ત્યારે ડૉક્ટર સાહેબે એવું કીધું કે હવે ડાયાબિટીસ તમારું બોર્ડર લાઈન ઉપર છે. એ કે હવે કે આ તમારે શુગરની દવાઈ ચાલુ કરવી પડશે એમ. એટલે મારા પાટલા સસુને પહેલેથી શુગર હતું, શું કહેવાય ડાયાબિટીસ હતું, તો એ ઇન્સ્યુલિન લેતા હતા. એટલે મારી વાઈફ જોઈને તે સાંભળીને તો આમ બી ગઈ કે થાઇરોઇડની દવા તો ચાલુ છે, કે મારી બેનની જેમ ઇન્જેક્શન ચાલુ થાય તો ઇન્સ્યુલિન. એટલે એ રોવા મળી ત્યાંથી, કે જીતી કે જે કરવું પડે એ હું કરવા તૈયાર, પણ કે મારે ઇન્સ્યુલિન નથી લેવા એમ. એટલે મેં કીધું ઓકે, મેં કીધું આપણે વજન તો ઘટાડવાનું શરૂ કરી દો. એટલે મારા પપ્પાને પૂછવાનું બંધ રાખ્યું, અને ઘરે આવીને છાના ભૂખ્યા રહેવાનું શરૂ કર્યું. અને 2 મહિના સુધી ભૂખ્યા રહ્યા, અને 2 મહિનાની અંદર 4 કિલો વજન ઘટ્યો. 4 કિલો વજન ઘટ્યો તો અમે ખુશ થઈ ગયા, વાહ વજન તો ઘટે છે. કેટલા લોકો અહીંથી ટ્રાય કરેલી છે ઘરે, ભૂખ્યા રહીને લીંબુ પાણી પીને, મધવાળું પાણી પીને, ઉકાળા પીને, કંઈક ને કંઈક આવી ટ્રાય કરી છે. ઘણા બધા લોકો આમ કરે છે. બરાબર, તો આવી ટ્રાય અમે કરી હતી, યુટ્યુબ જોયું, ઇન્સ્ટાગ્રામ જોયું, બહુ બધું જોયું, બહુ બધી ટ્રાય કરી. પણ છેલ્લે વળ્યું શું કે શરીરમાં નબળાઈ આવી ગઈ. બરાબર, અને ચક્કર ખાઈને એકવાર રસોડામાં પડી, અને મેં દોડીને જોયું અને દવાખાને લઈ ગયો ને, તો ડૉક્ટરે એવું કીધું કે આના શરીરમાં કંઈક ભૂખ્યા રહ્યા ને એના કારણે નબળાઈ આવી છે. તો મેં કીધું સાહેબ, મેં કીધું તો વજન ઘટાડવા કરવું હું? તો ડૉક્ટર સાહેબ એવું કીધું હતું કે હેલ્ધી રીતે વજન ઘટાડવાનું, ભૂખ્યા રહીને નહીં. મેં કીધું સાહેબ હેલ્ધી રીતે વજન ઘટાડવાનો પણ કેવી રીતે એમ? આ પરિવારમાં જ્યાં સુધી આપણે આવ્યા ના હોય ત્યાં સુધી આપણને ખબર ના હોય કે હેલ્ધી રીતે વજન કેવી રીતે ઘટાડી શકાય એમ. તો આવો પહેલા પણ એકવાર હું આ લિંકમાં આવ્યો હતો, અને પછી મને કોઈ રસ નહોતો, એટલે હું આ લિંકમાં આવતો બંધ થઈ ગયો હતો. અને મેં ખરેખરમાં જોયું હતું કે આ બધાને વજન ઘટે છે, પણ હું માનવા તૈયાર નહોતો. તો જ્યારે ડૉક્ટર સાહેબે એવું મને કીધું કે હેલ્ધી રીતે વજન ઘટાડવાનું, ત્યારે ફરીવાર મને પાછો આ પરિવાર યાદ આવ્યો કે અહીંયા આવું કંઈક વજન ઘટે છે એમ. અને કાંઈ રસ્તો ના વધ્યો, છેલ્લે મેં આ પરિવાર જોઈન કર્યો, અને મારી વાઈફે અત્યારે મસ્ત મજાનું 16 કિલો વજન ઘટાડ્યું. બરાબર, એની સાથે સાથે એને માઇગ્રેનમાં જે તકલીફ હતી એ એકદમ સારી થઈ ગઈ. એને જે થાઇરોઇડ્સની દવા ચાલુ હતી એમાં બહુ બધું એની રાહત થઈ ગઈ. બરાબર, અને એને જે પ્રી ડાયાબિટીક હતી, બરાબર, એકદમ અત્યારે નોર્મલ છે. તો બહુ મસ્ત મજાના એને રિઝલ્ટ લીધા. અને કહેવાય ને કે વાયડ વાય એડો પીવે એવી રીતે આ એની સાથે હું આવ્યો, અને મેં આ પ્રોગ્રામ જોયો. બરાબર, તો મને પણ બહુ બધા મસ્ત મજાના રિઝલ્ટ મળ્યા. જો પેલામાં કંઈક બે આવા દેખાતા હતા, અત્યારે મસ્ત મજાના આવા દેખાય છે. બરાબર, મેં પણ મારું 5 કિલો વજન ઘટાડ્યું છે. બરાબર, મને પણ ગેસ, એસિડિટી, કબજિયાતની તકલીફ હતી, B12ની ઉણપ હતી, એ બહુ બધી મને તકલીફ હતી. બરાબર,
तो મને પણ આમાં મસ્ત મજાનું रिजल्ट મળ્યું છે. यस, हिंदी मेरे को बहुत अच्छी तो नहीं आती, लेकिन थोड़ा थोड़ा बीच बीच में मैं ट्राई कर लूंगा, बराबर। तो मेरे को भी बहुत अच्छा रिजल्ट आया इस कम्युनिटी में आके, बराबर। मैंने अपना 5 किलो वेट कम किया है, मेरी वाइफ ने 16 kg वेट कम किया है, और साथ में कई सारी दिक्कतें थी, तो उसमें भी उसको मस्त मजा का रिजल्ट आया है, बराबर। बहुत अच्छा रिजल्ट आया है, बराबर। યસ, તો કેટલા લોકો એવા છે કે જેને વજન ઘટાડવું છે, અથવા તો શરીરની અંદર કંઈક ને કંઈક તકલીફ છે, તો એ તકલીફમાંથી બહાર આવવું છે? ફટાફટ હેન્ડ રેઝ કરો. કેટલા લોકો છે જેને વજન ઘટાડવું છે, અથવા કંઈક ને કંઈક તકલીફ છે? હા, મલિકભાઈ હાથ ઊંચો કરે છે. હા મલિકભાઈ, તમારી સાથે તો વાત થઈ ગઈ એટલે મને ખબર પડી કે તમને શું તકલીફ છે. 100% છેલ્લે સુધી રહેજો, તમને બહુ બધું જાણવા મળશે, બરાબર. યસ, ઘણા બધા લોકો છે કે જેને વજન ઘટાડવું છે. ક્ષાયોમીમાંથી એક બેન હાથ ઊંચો કરે છે. યસ, અનમ્યુટ કરજો. હેલો, યસ બેન, બોલો. શું નામ તમારું? મંજુબેન. મંદે. હા, શું મદદ કરી શકું, બોલો તમારી. વજન ઘટાડવો છે આ છોકરાનો. 20 વર્ષની ઉંમર છે. બરાબર છે. વજન કેટલા? 81. 81 કિલો વજન છે, બરાબર. અને વજનની સાથે કોઈ તકલીફ ખરી બેન? ના, કોઈ આમ શ્વાસ કામ કરે ને એટલે શ્વાસ ચડે, ગરમી પડે. બરાબર છે. અને કોઈ વજન ઘટાડવા માટે અત્યાર સુધીમાં કઈ ટ્રાય કરી છે તમે? નહીં, કેવાય નહીં, ટ્રાય નથી કરી. આ પહેલી વાર ભરતભાઈ લિંક મોકલી, જોઈન્ટ થયા. બરાબર, વેરી ગુડ. ઓકે, તો તમે ભાગ્યશાળી કહેવો કે પહેલી જ વારમાં તમને સીધો સાચો રસ્તો મળી ગયો, બરાબર. બાકી તો અમારી જેવા હોય તો ઘણું બધું દોડી ભટકી ભટકીને આવ્યા, ને છેલ્લે આ પરિવાર અમને મળ્યો હતો, બરાબર. યસ, તો ભરતભાઈને કહેજો, આજે કેટલામો દિવસ છે તમારો? અમારો આજ પહેલો જ દિવસ છે. ઓકે, તો ભરતભાઈને હજી તમે કહેજો, 2 દિવસની હજી તમને લિંક આપે, અને હજી 2 દિવસ સુધી આ પ્રોગ્રામ જોવાનો છે, એટલે ટોટલ 3 દિવસ પ્રોગ્રામ જોવાનો છે. અને પછી ભરતભાઈને કહેજો એટલે તમને વાત કરાવશે સર સાથે, બરાબર. હા, ઓકે. ઓકે, બરાબર. તો ઘણા બધા લોકો અહીંયા વજન ઘટાડવા માટે કંઈક ને કંઈક તકલીફ લઈને આવ્યા છે, બરાબર. તો વજન ઘટે કેવી રીતે, બરાબર, એની સાચી માહિતી આપણી પાસે હોવી જોઈએ, બરાબર. આપણે શરીરની અંદર 4 પ્રકારનો વજન હોય. ખબર કોઈને કયા કયા 4 પ્રકારનો વજન હોય? 4 પ્રકારનો વજન હોય આપણા શરીરમાં. કોઈને ખબર શેનો શેનો વજન આપણા શરીરમાં છે? શરીર કેટલા પાય છે? પેલા તો આમ કરો તો શરીર કેટલા પાય છે? આમાં જે હાથ ઊંચો નહીં કરે ને, હું એવું સમજી કે ભૂત છે. કારણ કે ભૂત પાસે શરીર ના હોય, ખાલી હાથમાં હોય. બરાબર. હા, જો બધા લોકો આમાં હાથ ઊંચો કરો કે પડે, કારણ કે બધા પાસે શરીર છે, બરાબર. તો યસ, તો બધાને હું એક એક પૂછી કે આપણા શરીરની અંદર શેનો શેનો વજન હોય. મલિકભાઈ અનમ્યુટ કરજો. યસ મલિકભાઈ, આપણા શરીરની અંદર શેનો વજન હોય? આપણા શરીરમાં ચરબીનો વજન હોય, હાડકાનો વજન હોય, બરાબર. અને આપણા ખાવા પીવાનો વજન હોય. હા, બરાબર. પછી આપણા બ્લડ નું બી વજન તો ખરી જ ને સર? યસ યસ, હા, બરાબર. હાલો, તમારું 2 વસ્તુ મેં નોટ કરી, બરાબર. હજી 2 વસ્તુ છે. યસ, બીજા કોઈકને પૂછું, બરાબર. યસ યસ, હા, બીજું કોણ 2 શેરિંગ કરશે કે આની સિવાયના 2 વજન? યસ સેજલબેન. મસલ્સ નો અને પાણી, હાડકા. વેરી ગુડ, જોરદાર, બરાબર. 4 વસ્તુનો હોય. મસલ્સ નો હોય, પાણી નો હોય, હાડકા નો હોય, અને ચરબી નો હોય, બરાબર. ખાધેલું હોય, છેલ્લે ચરબી બને અને એનું વજન વધે, બરાબર. પાણી નો હોય, આપણે જયારે ભૂખ્યા રહીને વજન ઘટાડતા હોય ને, ત્યારે આપણા શરીરની અંદર પાણી ઘટી જતું હોય, બરાબર. અને હાડકા તો આપણે 18 વર્ષના થઈ જાય પછી હાડકાનો વજન ના વધે, બરાબર. એ સ્ટેબલ થઈ જાય. પછી જે કઈ વજન વધે એ આ 3 વસ્તુનો વધે: મસલ્સનો, ચરબીનો, બરાબર, અને પાણીનો. તો ખરેખરમાં જ્યારે આપણે વજન ઘટાડતા હોય તો શેનો વજન ઘટાડવો જોઈએ? તો કે આપણે ચરબીનો વજન ઘટાડવો જોઈએ, બરાબર. પણ આપણને ખબર નથી હોતી. આપણે ભૂખ્યા રહીએ એટલે આપણા શરીરની અંદર શું ઘટે? 2 વસ્તુ ઘટે. પેલું પાણી ઘટે, અને ધીમે ધીમે કરતા આપણા મસલ્સ હોય એ વીક થવા માંડે. અને જ્યારે મસલ્સ વીક થાય ને, ત્યારે તમને બધી નબળાઈ શરીરમાં આવવા માંડે, બરાબર. તો આપણે ચરબી વિશે આજે જાણવાનું છે, ફેટ વિશે. કેટલા લોકો તૈયાર છે ફેટ વિશે જાણવા માટે? તમે લોકો તૈયાર હશો ને તો જ હું શીખવાડીશ, નકર શીખવાડીશ નહીં. હા, તો જ હું એની વાત કરીશ ફેટ વિશે. હા, ઘણા બધા લોકો તૈયાર છે. ઓકે, યસ. તો ફેટ ખરેખરમાં આપણને ખબર જ નથી કે ફેટ આપણો મિત્ર છે કે આપણો શત્રુ છે.
બરાબર. જો આપણને સાચી સમજણ આવી જાય ને તો ભવિષ્યમાં ક્યારેય પણ આપણને આપણો વજન ના વધે, બરાબર, અને જે બધી શરીરમાં તકલીફો આવે છે એ તકલીફ પણ ક્યારેય ના આવે, બરાબર. જો તંદુરસ્ત ફેટ, ગુડ ફેટ આપણે શરીરની અંદર, હેલ્ધી ફેટ આપણે શરીરની અંદર હોય તો આપણું જીવન હોય ને એ એકદમ મસ્ત મજાનું રહે, બરાબર. આપણું શરીર જેવું આપણે ધારીએ ને એવું કામ આપણે એની પાસે કરાવી શકીએ. પણ જો આપણા શરીરની અંદર ખરાબ ફેટ, બેડ ફેટ હોય ને તો કેવું થાય ખબર? આપણા શરીરની અંદર બળતરા થાય, તણાવમાં આપણે રહીએ. ઘણા બધા લોકો સ્ટ્રેસમાં રહેતા હોય, બરાબર. તો એ શેના કારણે? બધી જ વસ્તુની પાછળ જવાબદાર કોણ છે? તો કે ફેટ, બરાબર. દરેક ફેટ ખરાબ નથી હોતો, પણ આપણને સમજણ નથી, બરાબર. ને ખોટું ફેટ હોય ને એ આપણા શરીરની અંદર બીમારી લાવે છે, ઓકે. ને જો સાચું ફેટ, સારું ફેટ હોય ને તો એ આપણા શરીરને તંદુરસ્ત બનાવે છે, બરાબર. આમ જો ઘણા બધા લોકો પેલા તો હુતા હુતા સાંભળે છે. જો જેટલા લોકો હુતા હુતા સાંભળતા હશે ને એ બધા લોકોને હું લિંકમાંથી બહાર કાઢીશ, બરાબર. કારણ કે જેટલા લોકો એક્સાઇટેડ હોય પોતાના માટે, બરાબર, એ લોકોને હું આ લિંકની અંદર આવવા દઈશ. ઘણા બધા લોકોના કેમેરા બંધ છે તો પેલા તો બધા કેમેરા શરૂ કરી દે, બરાબર. કારણ કે જો તમારે કંઈક શીખવું છે, બરાબર, અને દરવાજા બંધ રાખીને શીખવું હોય, આંખો બંધ રાખીને શીખવું હોય તો કેવી રીતે પોસિબલ થાય, બરાબર. એટલે ફટાફટ કેમેરા શરૂ કરી દો, બરાબર. અંજનાબેન છે, હા હા, બધા લોકો થઈ ગયા. એક ઓપ્પોમાંથી એક છે હવે બંધ. ઘણા બધા લોકોના બંધ કેમેરા હજી છે, બરાબર. ફટાફટ કેમેરા શરૂ કરી દો, નકર કોચને હું કહીશ કે એને વેઇટિંગ રૂમમાં મૂકી દઈએ, બરાબર. યસ યસ. તો આપણી ખોટી માન્યતાઓ અમુક અમુક આપણને હોય, બરાબર, કે ફેટ આપણે કંઈક ખાવાથી વધી જાય તો આપણે સૌથી પહેલા શું કરીએ? જેને લોકોનું વજન ઘટાડવું હોય સૌથી પહેલા શું કરે? એક તો ઘી ખાવાનું છોડી દે, બરાબર, તેલ ખાવાનું છોડી દે, બરાબર. વજન ઘટાડવું છે એટલે ફેટ બધી પ્રકારના બંધ કરી દે કે આપણે ફેટ ના લેવાય, બરાબર. ડ્રાય ફ્રૂટ ખાવાનું છોડી દે કે કાજુ ખાઈએ તો વજન વધે, બદામ ખાઈએ તો વજન વધે. આવું બધું આપણે બધા કરતા હોઈએ, બરાબર. પણ હકીકત શું છે? હકીકત શું છે ખરેખરમાં? તો હકીકત શરીરને જીવવા માટે પ્રોટીન જેટલું જરૂરી છે ને એટલું જ જરૂરી ફેટ પણ છે. તો આપણે ફેટ નહીં ખાઈએ તો શું થાય? હવે આપણે આમાંથી કાર કેટલા લોકો પાસે છે? કાર અથવા બાઇક કેટલા લોકો પાસે છે? ઘણા બધા લોકો હાથ ઊંચો કરે, બરાબર. ફટાફટ હેન્ડ રેઝ કરજો. મારામાંથી એક બે સવાલ પૂછવા છે. વચ્ચે વચ્ચે હું તમારી સાથે વાત કરીશ, ઓકે. કેટલા લોકો પાસે કાર અથવા ટુ વ્હીલર છે? હા, મહેન્દ્રભાઈ અનમ્યુટ કરજો. હા સર, નમસ્તે. નમસ્તે મહેન્દ્રભાઈ, કાર છે કે ટુ વ્હીલર છે? ટુ વ્હીલર છે. ટુ વ્હીલર છે, બરાબર. હવે તમે ટુ વ્હીલર ચલાવો છો, બરાબર, તો એની અંદર તમે રોજ પેટ્રોલ નાખતા હશો? શું કહ્યું સાહેબ? એમાં રોજે રોજ પેટ્રોલ તમે નાખતા હશો, હા. બરાબર. પેટ્રોલ નાખો છો અને ગાડીને ટાઈમે સર્વિસ ના કરાવો અને એની અંદર ઓઇલ ના નાખો તો શું થાય? તો ખરાબ થઈ જાય છે, બગડી જાય. ગાડી બગડી જાય, બરાબર. માનો છો ને? કાંઈક ને કંઈક નુકસાની આવે એમ હા, એન્જિનમાં. એન્જિનમાં નુકસાની આવે, બરાબર. હા, તો ગાડીને જરૂરી વસ્તુ બે વસ્તુ તો છે, બરાબર, કે ટાઈમે સર્વિસ કરાવવી પડે, ઓઇલ નાખવું પડે, પેટ્રોલ નાખવું પડે, બરાબર. હા. હા, પણ આપણને લોકોને ગાડી લીધી હોય ને ₹1,00,000ની એટલે એની ભાળ સંભાળ બહુ કરીએ, એના વિશે બધું જાણીએ કે કેટલા હજાર કિલોમીટર આપણે ઓઇલ બદલાવવું પડે, બરાબર, કેટલોક સમય આપણે એનું ફિલ્ટર ચેકઅપ કરાવવું પડે, જનરલ સર્વિસ કરાવવી પડે, આવું બધું આપણે જાણીએ. પણ ભગવાને આપણને કરોડો રૂપિયાનું બોડી આપ્યું. બધાને એટલાનું જ આપ્યું છે ને કે કોઈને સસ્તું આપ્યું છે? હે, કરોડો રૂપિયાનું ભગવાને આપણને બોડી આપ્યું, પણ ક્યારે આપણે એના વિશે જાણ્યું કે એને શેની શેની જરૂર છે? એક જ વસ્તુની આપણને ખબર પડે, ભૂખ લાગે, બરાબર, એટલે ખાઈ લેવાનું. શું ખાવાનું? તો કે જે ઘરમાં બનાવેલું એ ખાઈ લેવાનું, બરાબર. આપણે ગુજરાતી લોકોને તો વધારે પડતું આપણે પૂછીએ ને કે તમે શું જમો, એટલે એનો જવાબ કેવો હોય ખબર? દાળ ભાત શાક રોટલી. આ બધું ભેગું જ બોલવાનું, દાળ ભાત શાક રોટલી. ને ખરેખરમાં આ જ જમીએ છીએ આપણે, બરાબર. એટલે આપણને ખબર નથી કે કઈ વસ્તુમાંથી કઈ વસ્તુ મળે છે, બરાબર. એના કારણે આ બધી તકલીફો આવતી જાય છે, બરાબર. એ હું ડીપલી નહીં કહીશ, તમારે શું ખાવું જોઈએ એ બધું તમારે કોચને પૂછવાનું. યસ, શરીરમાં ફેટ છે એ શું કામ કરે, બરાબર. ફેટ આપણે ક્યારે ના કરીએ કે ફેટ તો શરીરમાં હોવું જોઈએ, બરાબર, પણ
પણ સારું ફેટ, બેડ ફેટ નહીં. બરાબર? તો એ શું કામ કરે? તો પેલું કામ તો આપણા બોડીનું ટેમ્પરેચર જે છે, બરાબર, અમુકનું શરીર હોય એ બહુ ગરમ રહેતું હોય, અમુકનું એકદમ ઠંડુ રહેતું હોય. બરાબર? તો આ બોડીનું ટેમ્પરેચર જે કંટ્રોલ કરવાનું કામ કોણ કરે? તો કે ગુડ ફેટ હોય ને ઈ કરે છે. બરાબર? એટલે શરીરની અંદર ફેટ તો જરૂરી જ છે. શરીરની અંદર બધી વસ્તુ જરૂરી છે. ફેટ એ જરૂરી છે, કોલેસ્ટ્રોલ એ જરૂરી છે, બરાબર, ગ્લુકોઝ એ જરૂરી છે. આ બધી વસ્તુ જરૂરી છે. ઘણા બધા લોકોની માન્યતા એવી હોય કે મને ડાયાબિટીસ છે ને તો મારે શુગર છે એ મટાડવું છે, અથવા તો શુગર શરીરમાં છે એ કાઢવું છે. તો શરીરમાં અંદર શુગર હાવ 0 થઈ જાય ને તો એ શરીર ન હાલે. બરાબર? બીપી ની તકલીફ હોય, બરાબર, તો બીપી મપાવતા હોય તો એની અંદર આમ ક્રાઇટેરિયા હોય કે અમુક ટકા બીપી સારું કહેવાય, અમુક ટકા ખરાબ કહેવાય, અને અમુક ટકા છે તો ઓછું હોય તો ખરાબ કહેવાય. બરાબર? તો આવી બધી વસ્તુ એના ક્રાઇટેરિયા હોય. શરીરની અંદર બધી વસ્તુ જરૂરી છે. બરાબર? તો એવી જ રીતે ફેટની પણ શરીરની અંદર જરૂરિયાત છે. ઓકે? હા, તો બીજું શું કામ કરે? તો કે સેલ આપણા હોય, બરાબર, એને સારા બનાવવાનું કામ કોણ કરે? ફેટ કરે. વિટામિન છે જે A, D, E, K આ બધા છે એને એબ્ઝોર્બ કરવાનું કામ કોણ કરે? કે ફેટ કરે. બરાબર? પછી આપણી સ્કિન છે અને આપણા હેર છે, બરાબર, એમાં સુધારો કોણ કરે? તો કે ફેટ કરે. ઘણા બધા લોકોને હેર ખરતા હોય, બરાબર, ઘણા બધાને લોકોની ચામડી હોય એકદમ ઢીલી થઈ ગઈ હોય. એટલે લોકો વજન ઘટાડ્યો હતો અને ચામડી એકદમ ઢીલી ઢીલી થઈ ગઈ હતી. વજન ઘટાડતો એટલે પેલી માન્યતા એવી હોય. હા, જો એક પ્રિયાબેન હાથ ઊંચો કરે છે. પ્રિયાબેન અનમ્યુટ કરજો. યસ પ્રિયાબેન, અનમ્યુટ નો મેસેજ મૂકું છું. હા, જય શ્રી કૃષ્ણ. વજન ઘટાડવાની પેલા ટ્રાય કરેલી? હા, ઘણું બધું કરે. અને કેટલો વજન ઘટાડેલો પ્રિયાબેન તમે? મેં 5 kg વેટ લોસ કર્યો. બરાબર. અને સ્કિનમાં શું પ્રોબ્લેમ આવી હતી? સ્કિનમાં મને પેલા પિમ્પલ ને એવું બહુ થતું, હવે નથી થતું. વેરી ગુડ. આ ફેમિલીમાં આવીને જ 5 કિલો ઘટાડ્યો કે પેલા કઈ ટ્રાય કરી હતી? મારો સવાલ એવો છે. ના ના, ફેમિલીમાં આવીને જ 5 કિલો ઘટે. વેરી ગુડ. 5 કિલો વજન ઘટાડ્યો, સાથે સાથે સ્કિન સારી થઈ ગઈ. હા. વેરી ગુડ. થેન્ક યુ પ્રિયાબેન. મારો સવાલ એવો હતો બધા લોકો માટે, બરાબર, કે આ ફેમિલીમાં આવ્યા પહેલા તમે વજન ઘટાડ્યું ભૂખ્યા રહીને કે કઈ બીજી ટ્રાય કરી અને સ્કિન કેટલા લોકોની લચકી ગઈ હતી? મારો સવાલ એવો હતો. તો આમ કરજો, એક્સાઇટેડ હોય આમ કરજો, કારણ કે હેન્ડ રેઝ ઘણા બધા લોકોને છે. કોઈ નથી ઘટાડ્યો? ઓકે. તો ઘણા બધા લોકોને, હા, યસ વનિતાબેન કે હું કહી દઉં. યસ વનિતાબેન. સર સ્કિન તો નહોતી લટકી, પણ સ્કિન આખી ઓલી થઈ ગઈ હતી મારી, બ્લેક બ્લેક થઈ ગઈ બ્લેક ને બ્લેક 2 થઈ ગઈ. મહિના જમવાનું જ છોડી દીધું તો અનાજ ને કેળાની વેફર બનાવી ને ઈ જ ખાતી એમ, તોય પાછો હતો અહીંયા પૂગી જતો. વેરી ગુડ. વનિતાબેન ને વજન ઘટાડ્યું તો સ્કિન બ્લેક થઈ ગઈ હતી, બરાબર. અને વનિતાબેન એક વસ્તુ કીધી ખબર કે કેળાની વેફર ખાઈ ખાઈને વજન ઘટાડ્યું. એટલે લોકો અલગ અલગ હોય, એ અલગ અલગ ટ્રાય કરતા હોય. મેં હમણાં કીધું કે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ નો ઉપયોગ અત્યારે બહુ પ્રમાણમાં થાય. તો આવું કંઈક ને કંઈક આપણે કરતા હોય, બરાબર, તો એથી ઘણી બધી તકલીફ આવતી હોય, બરાબર. બહુ ડીપલી નથી જવું. હા, પછી આપણે શરીરની અંદર જે એનર્જી હોય તો એ ફેટ હોય ને એ સ્ટોર કરે. જો ફેટ ના હોય તો આપણું જે શરીર છે એ પેઇન કરતું હોય અને થાક લાગતો હોય, બરાબર. પછી હોર્મોન્સ બનાવવાનું કામ ફેટ કરતું હોય છે. બ્રેનને પોષણ આપે, આપણા મગજને પોષણ આપવાનું કામ એ ફેટ કરે છે. એટલે ફેટ વાળી વસ્તુ ખાવી જ જોઈએ, પણ કેવું ફેટ? હેલ્ધી ફેટ. ઓકે, આપણે આગળ વાત કરશું હું ખાવું જોઈએ, હું ના ખાવું જોઈએ, બરાબર. અને આપણા હૃદયને સુરક્ષિત પણ ફેટ બનાવે છે. ઓકે, જો ફેટ ના ખાઈએ તો શું થાય? તો પેલું તો વાળ ખરવાની શરૂઆત થઈ જાય, બરાબર. સ્કિન હોય એકદમ ડ્રાય થઈ જાય અને બ્લેક પડે, જેમ વનિતાબેને કીધું એમ, બરાબર. શરીરમાં બહુ બધો થાક લાગે. હોર્મોન્સ આપણા હોય એ અનબેલેન્સ થઈ જાય, એટલે કે ગુસ્સો આવે, બરાબર, ચીડચીડીયો સ્વભાવ થઈ જાય, આપણા શું કહેવાય પીરિયડ્સ હોય અનરેગ્યુલર થઈ જાય લેડીઝમાં, બરાબર. એ બધી તકલીફો થવા માંડે, બરાબર. એવી તકલીફ આવે. પછી આપણું મૂડ હોય એ એકદમથી સ્વિંગ થાય. ઘડીકમાં આપણે સારા હોય તો ઘડીકમાં પાછા સામેવાળા માટે આપણે ખરાબ થઈ જતા હોય, બરાબર, કારણ કે આપણું મૂડ હોય એ સ્વિંગ થતું હોય. એટલે મેમરી વીકનેસ થાય આપણી, એટલે કે આપણે કાંઈ પણ વાંચીએ પણ આપણને યાદ ના રહેતું, બરાબર, આવી તકલીફ થાય. પછી જોઈન્ટ હોય
બરાબર, કે કોણીનો છે, ગોઠણનો છે, બરાબર, કમરના છે, આ બધા જોઈન્ટ હોય ત્યાં દુખાવો શરૂ થાય, નબળા થઈ જાય જોઈન્ટ આપણા, અને ઇમ્યુનિટી આપણી જે હોય એ એકદમથી ઘટવા માંડે. આવી મને પેલા ખબર ના પડતી, તો આ ઇમ્યુનિટીની જ્યારે વાત આવી ને, તો ઇમ્યુનિટીની વાત તમને ટૂંકમાં મારું રિઝલ્ટ મારા છોકરાનું કહી દો કે મારો છોકરો છે અત્યારે 7 વર્ષનો છે, એને ઇમ્યુનિટી એકદમ લો હતી. બરાબર, ઇમ્યુનિટી એટલી ખરાબ કે એને થોડુંક પણ વાતાવરણ જો આડું થાય ને, ચેન્જ થાય ને, એટલે તરત જ એને તાવ આવી જાય, બરાબર, ઝાડા ઉલટી થઈ જાય, એ બધી એને તકલીફો બહુ બધી આવતી. બરાબર, તો ખબર ના પડતી કે આને ઇમ્યુનિટીના કારણે આ બધી વસ્તુ થાય છે. પણ જ્યારે આ પરિવારમાં આવ્યા અને ખબર પડી કે આમાં બાળકો માટેનો પણ ઇમ્યુનિટી માટેનો રસ્તો છે, તો મારા બાળકને પણ અમે આ નાસ્તો શરૂ કરાવ્યો અને એને અત્યારે મસ્ત મજાનું રિઝલ્ટ લીધું. બરાબર, એને 2 વર્ષ થઈ ગયા, એને દાખલ નથી કરવો પડ્યો, નકર અમારે દર 2 મહિને 3 મહિને દાખલ કરવો પડતા. અને એની લાઈફસ્ટાઈલ તમને થોડીક બતાવું ને, તો એની લાઈફસ્ટાઈલ જો કંઈક આવી હતી, દેખાય છે ને બધાને? જો આવી, બધા મમ્મી પપ્પા અત્યારે એવા હોય કે પોતાનું બાળક હોય ને, એટલે પોતાના બાળકને શું કહેવાય, બહારનું ખવડાવવાના શોખીન હોય, કે બાળક માગે એટલે એને આપવાનું છે. બરાબર, આવું આપણે કરતા હોય, પણ ખબર નથી હોતી કે એ બધી વસ્તુ નડે કેટલી. જો આટલોક નાસ્તો મારી રૂમમાં રાખતો અને એ જે માગે એ હું લઈ દેતો. બરાબર, મીઠાઈ, આઈસ્ક્રીમ, મંચુરિયન, ફાસ્ટ ફૂડ, બરાબર, પેપ્સીનું કેન લઈને બેઠો છે, આવું બધું લેતો. એના કારણે જો આવી તકલીફ થઈ ગઈ હતી. અને આ જે વચ્ચે દવા છે ને, આટલી દવા અમારા ઘરમાં હતી, સ્પેશિયલી મારા છોકરાની દવા એ બધી હતી. બરાબર, આટલી બધી તકલીફ થઈ ગઈ હતી અને આ પરિવારમાં આવીને ખબર પડી કે આમાં પણ મસ્ત મજાનું રિઝલ્ટ મળે છે. તો અત્યારે મારા છોકરાની એક પણ દવા ચાલુ નથી. બરાબર, તો ઇમ્યુનિટી પણ મસ્ત થાય છે. બરાબર, હા, ઓકે. ને ખાસ કરીને આપણને ફેટના પ્રકાર પહેલા તો ખબર હોવા જોઈએ, કયું ફેટ આપણા માટે સારું કહેવાય અને કયું ફેટ આપણા માટે ખરાબ કહેવાય. બરાબર, તો મોનો સેચ્યુરેટેડ ફેટ છે એ સારું ફેટ કહેવાય. બરાબર છે, તો એ આપણને એવાકાડો છે, બરાબર છે, ડ્રાય ફ્રૂટ છે, એમાંથી આપણને મળતું હોય. બરાબર, પછી છે પોલિન સેચ્યુરેટેડ ફેટ. બરાબર, એ આપણને નોનવેજ છે, પછી અખરોટ છે, આ બધી વસ્તુમાંથી મળતું હોય. ઓકે, પછી છે સેચ્યુરેટેડ ફેટ. એ જો લિમિટમાં તમે લ્યો ત્યાં સુધી સારું, જો વધારે પ્રમાણમાં તમે લ્યો તો એ આપણા માટે ખરાબ કહેવાય. બરાબર, તો એ શેમાંથી મળે કે નોનવેજ અમુક પ્રકારના હોય એમાંથી મળતું હોય, પછી ડેરી પ્રોડક્ટ હોય, બરાબર, ચીઝ છે, બટર છે, આ બધી વસ્તુમાંથી આપણને મળતું હોય છે. બરાબર, અને જે ટ્રાન્સ ફેટ અત્યારે સૌથી વધારે જો આપણે લેતા હોય તો એ ટ્રાન્સ ફેટ છે. બરાબર, ને આપણા માટે સૌથી ડેન્જર છે. કેટલા લોકો બહારનો નાસ્તો બહુ કરે, વડાપાવ, દાબેલી, પાવભાજી, બર્ગર, પીઝા. કેટલા લોકો, આ જો ઘણા બધાના મોઢા પર સ્માઈલ આવવા માંડી કે અમે કરીએ. કામાક્ષી બેન તો કે હું કરું છું કે બરાબર. પેલા કરતા હતા. ઓકે, અનમ્યુટ કરો. હાલો, કામાક્ષી બેન એક્સાઇટેડ છે. કરતા હતા સર. કામાક્ષી બેન કરતા હતા, કેટલા ટાઈમ પેલા કરતા હતા? અમે બધા 15 દિવસ થયા નથી કરતા, નકર દાબેલી તો અઠવાડિયામાં 2 વાર, વડાપાવ ને હોય જ. દાબેલી ને વડાપાવ તો હોય જ. હવે નથી કરતા. બરાબર છે, એટલે તમારા કોચે તમને બંધ કરાવડાવ્યું કે તમે જાતે સમજી ગયા? ના ના, જાતે જ. કોચે કોઈ જાતનું પ્રેશર નથી કર્યું. હા, તો આવી સમજણ ને કામાક્ષી બેન, કેટલા દિવસ થયા છે તમે ફેમિલી મેમ્બર બન્યા એને? અમારે 30 તારીખ એટલે આજે 15 દિવસ થઈ જશે, અને નાસ્તો લઉં છું એને આજે 8 દિવસ થશે સન્ડે. વેરી ગુડ. ને 8 દિવસમાં શું સારું લાગે છે? 8 દિવસમાં શરીર ફોડું લાગે છે અને 700 ગ્રામ વેઇટ ઓછો થયો. વેરી ગુડ, જોરદાર જોરદાર. જોયું, આ આપણો નાસ્તો પેટમાં જાય ને એટલે નાસ્તો આમ બોલાવડાવે, એક્સાઇટેડ એટલે થઈ જાય કે મારે બોલવું છે એમ. બરાબર, યસ. વિજયભાઈ કંઈક કહેવા માંગે છે. યસ વિજયભાઈ. હા વિજયભાઈ બોલો. હા બોલો બોલો. કેમ છો? ગુડ નાઇટ. એકદમ મજામાં. હજી ગુડ નાઇટ નહીં, અમારા માટે તો ગુડ મોર્નિંગ છે અત્યારે. યસ, બોલો બોલો. એટલે મેં વજન ઘટાડ્યું 2.5 મહિનામાં 20 કિલો. વાહ, 2.5 મહિનામાં 20 કિલો. હા. જોરદાર. અને વિજયભાઈ, બીજું શું સારું લાગે છે શરીરમાં?
શરીરમાં થાક લાગતો એ બહુ અતિશય થાક લાગતો. અને અત્યારે અત્યારે એનર્જી બહુ છે. એનર્જી બહુ છે. રોજના 15 થી 16,000 પ્લસ સ્ટેપ ચાલો એમાં. વેરી ગુડ. મેં કહ્યું પેલા તો ચાલુ જ કાઢવું પડતું. બરાબર છે. યસ. અને બીજું કઈ તકલીફ હતી કે વિજયભાઈ ખાલી વજન જ ઘટાડવાનો હતો? વજન જ ઘટાડવાનું. વેરી ગુડ. 2.5 મહિનાની અંદર 20 કિલો વજન. વિજયભાઈ માટે બધા ક્લેપિંગ કરશો. હા, જોરદાર રિઝલ્ટ લીધું. થેન્ક યુ વિજયભાઈ. બરાબર, 20 કિલો વજન ઘટાડ્યું. સાથે સાથે થાક લાગતો તેમાં મસ્ત મજાની રાહત અત્યારે છે. અને અત્યારે રોજના કીધે એમ બહુ ઝાઝા બધા સ્ટેપ ચાલે છે, 15-16 હજાર. બરાબર, તો આવું મસ્ત મજાનું રિઝલ્ટ આવે. ઓકે, યસ. તો આપણે વાત હતી વડાપાવ, દાબેલી, બર્ગર, બરાબર, આ બધું ખાવાની. તો અત્યારે ખરેખરમાં ટ્રેન્ડમાં આ બધી વસ્તુ છે. એમાં ખાસ કરીને અત્યારની જનરેશન જોઈએ ને તો પીઝા અને બર્ગર. હું નાનો હતો ને ત્યારે મેં ખરેખરમાં પીઝા બર્ગરનું નામ નહોતું સાંભળ્યું. બરાબર, ને અત્યારે છોકરાઓ 5-5, 6-6 વર્ષના હોય ને, હજી બોલતા શીખે ને તે પીઝા ને બર્ગર બોલતા શીખી જાય. શું ખાવું તો કે બર્ગર. બર્ગર આખું બોલતા ન આવડતું હોય પણ એ બોલે હા ખાવું. બરાબર, તો અત્યારે આપણે જ ખરેખરમાં આપણા બાળકોની હેલ્થ બગાડીએ છીએ. કારણ કે આપણે જે કંઈ કરીએ, બરાબર, આપણું બાળક એ જ શીખે. આપણે જો ઘરમાં ગાળું બોલીએ તો આપણું બાળક હોય ને ગાળ જ બોલે. આપણે જો ઘરમાં આપણે દીવાબત્તી પૂજા આવું કરતા હોય ને તો આપણું બાળક હોય ને નાનેથી આપણને જોતું હોય. બરાબર, એટલે આપણું બાળક શું કરે, એને આવડે ના આવડે એમાં તમે દીવાબત્તી હાથમાં ખાલી દિવેટીઓ આવી જાય ને તો એમાં એ વ્હાઇટની જરૂર ના પડે, આમ જેમ ફેરવતા હોય. બરાબર, એટલે આપણું બાળક આપણને જેવું જોવે ને એવું બને. એટલે જો તમે સારી વસ્તુ, હેલ્ધી વસ્તુ ખાતા હોય ને તો તમારું બાળક પણ હેલ્ધી જ ખાય. તમે જો અત્યારે આ સેશનની અંદર હોવ, બરાબર, અને આ સેશન તમે જોતા હોય ને તો તમારું બાળક આજુબાજુમાં રમતું રમતું જોતું હશે. અને એક દિવસ એવું આવશે કે બાજુમાં બેઠું હશે. મારો છોકરો અત્યારે હું લેશું ને સેશન મારી બાજુમાં જ બેઠો છે. બરાબર, યસ. તો ખાસ કરીને છોકરાઓમાં સારી આદત પડે. બરાબર, તો એ સારી આદત એનામાં પડે ને તો મોટો ફાયદો એ કે આપણને જે તકલીફ આવી છે ને એ તકલીફ એનામાં ક્યારેય નહીં આવે. ઓકે, હા. તો ટ્રાન્સફેટ લેવું ના જોઈએ. ખરેખર એ આપણા માટે બહુ નુકસાનકારક છે. બરાબર, ગુડ ફેટ મળે ક્યાંથી? પેલો સવાલ. બરાબર, ગુડ ફેટ મળે ક્યાંથી? ગુડ ફેટ લેવું તો છે પણ મળે ક્યાંથી? તો કે અમુક એવા ફળ છે, બરાબર, એની અંદરથી આપણને ગુડ ફેટ મળતું હોય. જેમ કે એવાકાડો છે, બરાબર, એમાંથી મળતું હોય. અખરોટ છે એમાંથી મળતું હોય. બરાબર, બદામ છે એમાંથી મળે. સિંગ હોય, બરાબર, સારી સિંગ, તો એમાંથી મળતું હોય. બરાબર, આ બધી વસ્તુમાંથી મળતું હોય. અમુક પ્રકારના શું કે બીજ હોય, બરાબર, અળસી છે એમાંથી મળતું હોય. બરાબર, આ બધી વસ્તુમાંથી મળે. પછી ઓલિવ ઓઇલ છે એમાંથી મળતું હોય. ઘણા બધા એવા તેલ ને બધું છે કે એમાંથી મળતું હોય. બરાબર, હવે આમાંથી મારે એક સવાલ બીજો પૂછવો છે કે અત્યારે હાલની જનરેશનમાં આપણે તેલ કયું વાપરીએ છીએ? ફટાફટ હેન્ડ રેઝ કરજો. બધા ઘરમાં તેલ વાપરતા જ હશે. તેલ કયું વાપરીએ છીએ આપણે? જે લોકો હાથ ઊંચો નહીં કરે હું સમજી તેલ નથી વાપરતું. બરાબર, યસ નરેશભાઈ અનમ્યુટ કરજો. હેલો, યસ નરેશભાઈ બોલો. અમે તો સાહેબ હે ને ફરતું વાપરીએ. જેમ કે એકવાર સરસું તેલ, એકવાર સિંગ તેલ, એકવાર સોયાબીન તેલ, એકવાર કપાસિયા તેલ, એમ એકનું એક તેલ નહીં ખાતા. વારાફરતી ચેન્જિંગ કરીએ દર વખતે. વેરી ગુડ. ઓકે, યસ. બીજું કોણ શેરિંગ કરવા માટે? આમ ફટાફટ હાથ ઊંચો કરો. બધાને હેન્ડ રહેશે. જે એક્સાઇટેડ હોય એને હું પૂછીશ. તમારો અનિતાબેન વારો આવી ગયો. હવે મયુરીબેન નો વારો. મયુરીબેન અનમ્યુટ કરજો. સિંગ તેલ સર. સિંગ તેલ ઘરની ઘાણીનું ઘરની સિંગનું ઘાણીનું ગઢાવો કે પછી બહારથી ડબ્બા લાવો છો? અમારા ઘરની ઘાણી જ છે. વાહ, જોરદાર. તો અમારે આવવું પડશે સિંગ લઈને હવે ગઢાવા માટે. આવી જ જાજો. યસ, થેન્ક યુ. સિંગ તેલ, બરાબર, યસ. બીજા કોઈ અલગ તેલ વાપરતા હોય તો હાથ ઊંચો કરજો. સિંગ તેલ સિવાય કોઈ કહેવા માંગતું હોય તો. બરાબર છે કોઈ સિંગ તેલ સિવાય બીજું તેલ ખાતા હોય? હા, હર્ષાબેન અનમ્યુટ કરજો. હા, પારસબેન આવો હમણાં. હા સર, અમે સનફ્લાવર નું ખાઈએ છીએ. સનફ્લાવર નું ખાવ છો, વેરી ગુડ. ને હર્ષાબેન ટૂંકમાં વજન કેટલો ઘટાડ્યો તમે? મારું વજન તો 54 કિલો ઘટ્યો હતો પણ હમણાં થોડું વધાર્યું. વેરી ગુડ, બહુ સરસ. અને સાથે બીજા બોનસમાં રિઝલ્ટ લીધા હોય એવા?
બોનસ માંથી ઘણા રિઝલ્ટ મળ્યા. પગના સોજા હતા, દડા જેવા એ સાવ વહી ગયા, નીંદર સાવ આવતી નહીં, એ સરસ આવવા માંડી, ગળે મસા હતા એ વહી ગયા બધા, કમરે ધાધર હતી એ પણ વહી ગઈ, શોલ્ડર પેન હતી એ મટી ગઈ, કમરેથી નસ દબાતી હતી મારે, ઊંઘી જ ન રહી શકતી, એ મને સાવ સારું થઈ ગયું. આખો પગ ખાલી ચડી જતી કમરેથી, એ સારું થઈ ગયું છે. ધબકારા વધી જતા એમાંય સારું છે. એટલે આમ ઘણા કહીએ તો bonus ઢગલા બંધ તકલીફો સારી થઈ છે. સારી થઈ ગઈ છે. આખું Very શરીર good. રિપેર થયું છે. વેરી ગુડ, જોરદાર. યસ, થેન્ક યુ. યસ, મગનભાઈ કઈક કહેવા માંગે છે. યસ મગનભાઈ, બોલો, અનમ્યુટ કરો. મગનભાઈ ક્યારનો હાથ ઊંચો રાખ્યો છે. હા સર, હા બોલો મગનભાઈ. મેં એટલે ઊંચો હાથ રાખ્યો હતો કે આમાંથી રાઈસ બ્રાન ઓઇલ કોઈ ખાય છે? તેલ રાઈસ બ્રાન નું, રાઈસ બ્રાન, ચોખાનું તેલ. હા, ચોખાની ફોતરીમાંથી તેલ બને, કોઈ ખાય છે? મારી સિવાય અમે ખાવી 2 વર્ષથી. વેરી ગુડ. બીજા કોઈ તેલ બધા બંધ કરી દીધા, અને નંબર 1 છે મારા હિસાબે. હો, વેરી ગુડ, વેરી ગુડ. હોય તમારા શકે. ઘરનું સિંગ તેલ નો ઘાણીનું કાઢો ને એની કરતા હું વધારે એને વખાણું છું. એવું ઓરિજિનલ તેલ છે. અને એ એક આરસીએમ કોમ્યુનિટીમાં હું જોડાયો, એમાંથી મેં મગાવેલું. 2 વર્ષથી એનું બધો સામાન ખાવી છે મેં. અને એમાં રાઈસ બ્રાન ઓઇલ આવે છે, ચોખાની ફોતરીમાંથી બનાવેલું. ઓકે ઓકે, બહુ સરસ. મગનભાઈ, હા, તમને મ્યુટ કરીને હું થોડોક જવાબ આપી દઉં કે આપણા ગઢિયા કહેતા કે સાચા તેલ જોઈએ ને, શક્તિશાળી તેલ, તો એ 2 જ તેલ કહેવાતા. બરાબર. આ બધા તેલ તો અત્યારે નવી જનરેશન નવું સંશોધન કરીને આવે છે, પણ સાચા તેલ 2 જ કહેવાય. એક તો સિંગનું તેલ અને બીજું તલનું તેલ. આ 2 ની અંદર જેટલી શક્તિ હોય ને, એટલી શક્તિ બીજા એકેય તેલમાં ના હોય. બરાબર. અને કોઈ પણ તેલ આપણે ખાઈએ છીએ, બરાબર, તો એમાં આપણી સરકાર, હું કોઈ એને બ્લેમ નથી કરતો, પણ અમુક ટકા ભેળસેળની છૂટી આપે છે. બરાબર. અને ભારતની અંદર ભેળસેળ વાળું બહુ બધું પકડાય છે. બરાબર. તો ખરેખરમાં આપણે ચેતવું જોઈએ, અને કોઈ કંપની ઉપર વિશ્વાસ કરવા કરતા ઘરને સિંગ લઈને ઘાણીએ ઘડીને આપણે ખરેખરમાં ખાવું જોઈએ. બરાબર. તો એ આપણા માટે બેસ્ટ કહેવાય. બરાબર. અને બીજી એક વસ્તુ કે જે વસ્તુમાંથી લોટ થતો હોય ને, એ વસ્તુમાંથી ક્યારે તેલ ના નીકળે, અને જે વસ્તુમાંથી તેલ નીકળે એ વસ્તુનો ક્યારે લોટ ના થાય. બરાબર. આપણે સિંગને ગમે ત્યારે તમે પેચજો, એનો ક્યારે લોટ નહીં થાય. બરાબર. આ વસ્તુ એક છે. બરાબર. હું કોઈનો વિરોધ નથી કરતો, પણ હોઈ શકે આ વસ્તુ. યસ. તો આપણે આગળ વધીએ. બરાબર. ઘણું બધું હજી છે. હા, ટ્રાન્સફેટ. બરાબર. એક ભાઈ મને હમણાં મેસેજ કર્યો કે ટ્રાન્સફેટ પડીકામાંથી પણ બહુ બધું મળે છે. સાચી વાત છે. બરાબર છે. ઘણી બધી વસ્તુમાંથી ટ્રાન્સફેટ આપણને મળતું હોય. બરાબર. બેકરી પ્રોડક્ટ છે એમાંથી બહુ બધું મળે. બરાબર. બિસ્કિટ છે, પાવ છે, બ્રેડ છે, આ બધી વસ્તુમાંથી મળતું હોય છે. બરાબર છે. ક્રીમ બિસ્કિટ છે, વેફર છે, પીઝા, બર્ગર, નમકીન, બરાબર, બધી વસ્તુમાંથી ટ્રાન્સફેટ આપણને મળે. અને આ ટ્રાન્સફેટ છે ને, એ શરીર માટે ઝેર સમાન છે. ધીમું ઝેર છે આપણા શરીર માટે. જો તમે બંધ નહીં કરો તો ભવિષ્યમાં જો કંઈક આવી તકલીફો આવશે. બરાબર. આપણે શરીરની અંદર ટ્રાન્સફેટ હોય ને શું કામ કરે? કે નળી બ્લોક કરવાનું કામ કરે. આપણે શરીરની અંદર કોલેસ્ટ્રોલ જમા કરવાનું કામ કરે. બરાબર. ભગવાને જ્યારે આપણને આપી ત્યારે જે સ્ટેજ 1 બતાવ્યું એવી નળી મસ્ત ચોખ્ખી હોય. પછી ધીમે ધીમે કરતા આપણે ખાવાનું શરૂ કરીએ ને, જ્યાં સુધી આપણે ફીડિંગ કરતા હોય, નાના હોય અને ફીડિંગ કરતા હોય ત્યાં સુધી જોવું કાંઈ તકલીફ શરીરમાં ના આવે. પણ જેવું આપણે ખાવાનું શરૂ કરીએ ને બહારનું, બરાબર છે, મમ્મી આપણને મોઢેથી દેવાનું શરૂ કરે એટલે ધીમે ધીમે કરતા તકલીફ આવવાની શરૂ થાય. બરાબર. તો સ્ટેજ 2 છે તો કોલેસ્ટ્રોલ ધીમે ધીમે વધે. સ્ટેજ 3 બ્લોક કરે ધીમે ધીમે કરતા. સ્ટેજ 4 ની અંદર આપણું જે બ્લડ હોય એ જે જાતું હોય, બરાબર, એને રોકવાનું કામ ચાલુ કરે. બરાબર. સ્ટેજ 5 ની અંદર, બરાબર, હાર્ટ એટેક આવી શકે જો આટલી નળી બ્લોક થાય ને એટલે. બરાબર છે. અને જ્યારે સ્ટેજ 6 આવે, બરાબર, ત્યારે આપણા ઓર્ગન હોય એ ડેમેજ થવા માંડે અને હુમલો આવે. બરાબર. તો ખાસ કરીને જે ભગવાને આપી એવી ને એવી નળી જો આપણે રાખીએ ને તો આજીવન હેલ્ધી રહીએ. બરાબર. તો ટ્રાન્સફેટ ખરેખરમાં ના લેવું જોઈએ. બરાબર. ને ક્યાં ટ્રાન્સફેટથી કયા અંગોને નુકસાન થાય? તો પેલું તો મગજને નુકસાન થાય. બરાબર. કે ઘણા બધા લોકોને મગજનો હુમલો આવતો હોય, બ્રેન સ્ટ્રોક આવતો હોય. તો એની પાછળનું કારણ શું? તો કે ટ્રાન્સફેટ વધારે પ્રમાણમાં લેતા હોય. બરાબર. પછી હાર્ટ એટેક આવતો હોય. બરાબર. તો એ ટ્રાન્સફેટથી થાય. પછી અત્યારે ફેટી લીવર, બહુ બધા કેસ વધતા છે ફેટી લીવરના. તો એની પાછળનું કારણ એ ટ્રાન્સફેટ જ છે. ને અત્યારે ખરેખરમાં વૈજ્ઞાનિકોના
સંશોધન પ્રમાણે હરેક 4 વ્યક્તિમાંથી એક વ્યક્તિને અત્યારે ફેટી લીવર છે, પણ આપણે રિપોર્ટ કરાવતા બીએ કે રિપોર્ટ કરાવશું તો શું થશે, બરાબર છે. પછી જે અત્યારે બીપી ની સમસ્યા અત્યારે દિવસે ને દિવસે વધતી જાય, તો એની પાછળનું કારણ પણ આ જ છે, ટ્રાન્સફેટ. અને ઓબેસિટી, દિવસે ને દિવસે જાડિયા લોકો વધતા જાય છે. પેલા આટલા બધા જાડિયા લોકો નહોતા, અત્યારે દિવસે ને દિવસે જોઈએ ને કોઈ દુઃખ નહીં લગાડતા આમાં વજન વધારે વાળા હોય, પણ અત્યારે જાડિયા લોકોનું પ્રમાણ વધતું જાય છે. તો એનું કારણ શું છે? તો ઘણા બધા એમ કહે કે અત્યારે બેઠાડું જીવન થઈ ગયું, અત્યારે પેલા જેવા કામ નથી રહ્યા, પેલાની બાયુ વાહિંદા કરતી, ખેતરમાં કામ કરતી, એટલે એનો વજન ન વધતો. અત્યારે એવું આપણે સમજીએ, પણ ખરેખરમાં એવું નથી, બરાબર. અત્યારે ખાવાની આપણી ખરાબ આદત છે ને, પેલાના ગઢિયાઓમાં એ આદત નહોતી. પેલાના ગઢિયા કેવું મસ્ત મજાનું ખાતા, શાક રોટલો ખાતા, સવારે શિરામણ કરે તો સારું કરતા, બરાબર. સાંજે વાળુમાં શું કરવું એને ખબર પડતી, આપણને ખબર પડે. અત્યારે લગ્ન ક્યારે આપણે ગોઠવીએ? સાંજના. અને ફૂલ ડીશ ક્યારે જમીએ આપણે? રાતે. ફૂલ ડીશમાં હોય શું? મઠ્ઠો, રબડી, પછી 4-5 પ્રકારના ભજીયા. અત્યારે તો નવું ફાસ્ટ ફૂડ બહુ બધું હોય. તમે શરૂ કરે ને કાઉન્ટર, એની પહેલા ઢોસાનું કાઉન્ટર હોય, સૂપનું કાઉન્ટર હોય, મંચુરિયનનું કાઉન્ટર હોય, આ બધા કાઉન્ટર હોય, બરાબર. તો ખરેખરમાં આ બધી જે વસ્તુ આપણે શરૂ કરી છે ને, આપણને એવું લાગે છે કે આપણે દિવસે ને દિવસે આમ આધુનિક થતા જઈએ, આપણે આમ સુધરતા જઈએ, પણ ખરેખર આપણે શરીરને આપણે બગાડતા જઈએ. હા, રાતે છાસી લઈ, મારો છોકરો કહે છે કે આપણે રાતે છાસી પીએ છીએ પ્રસંગમાં જાય ત્યારે. હા, તો એ ના પીવાય, બરાબર. યસ. બીજું છે કે આપણે ખરેખરમાં જો ગુડ ફેટ લેવું હોય, બરાબર, તો omega-3 માંથી મસ્ત મજાનું મળે. omega-3 છે એ આપણા શરીર માટે બહુ કામની વસ્તુ છે. આમાંથી કેટલા લોકો omega-3 નું નામ સાંભળ્યું છે? કેટલા લોકોને omega-3 ની ખબર છે? હા, એ અલ્લાભાઈ આહિર કહે છે, પણ એ અલ્લાભાઈ બધાને પોતપોતાનું એ મંતવ્ય છે, આપણે એમાં ન બોલે, બરાબર. યસ. તો હા, ઘણા બધા લોકોને omega-3 ની ખબર છે. આમાંથી કેટલા લોકો omega-3 લે છે? આમ કરો. ઘણા બધા લોકો omega-3 લે છે, બરાબર. omega-3 લેવાના ફાયદા હું પૂછું, કોણ કોણ શેરિંગ કરવા માંગશે? એક્સાઇટેડ હોય હું એને પૂછીશ. યસ, રાજુભાઈ અનમ્યુટ કરજો. હાજી સર. યસ. 2 વર્ષથી લઉં છું સાહેબ ઓમેગા. 1.5-2 વર્ષથી omega-3 લ્યો છો? સપ્લિમેન્ટ ચાલુ છે, 2 વર્ષ થયા મને, જ્યારથી મારી સપ્લિમેન્ટ ચાલુ થઈ ત્યારથી લઉં છું. વેરી ગુડ. અને રાજુભાઈ, એનાથી ફાયદા શું શું છે શરીરમાં? શું સર? શરીરમાં omega-3 લેવાથી ફાયદા કેટલા છે? ફાયદા તો ઘણા બધા થયા સાહેબ. એમાં મગજ શાંત રહી છે, ગુસ્સો ઓછો થઈ જાય છે, વત્તા જે સાંધાના દુખાવા હોય છે તેમાં પણ રાહત રહે છે, ઇમ્યુનિટી સારી રહી છે, થોડીક ફ્રેશનેસ વધારે રહેવાય છે. ફ્રેશનેસ વધારે મળે. મેઇન વસ્તુ તો એ છે કે તમે ફ્રેશ રહ્યો આખો દિવસ. યસ, જોરદાર જોરદાર રાજુભાઈ, બરાબર. તો રાજુભાઈ એકધારે બધા ફાયદા આપણને કહી દીધા, કે ઘણા બધા ફાયદા એનાથી થાય, બરાબર. અને omega-3 છે એ આપણું બોડી પોતે બનાવતું નથી, એટલે omega-3 આપણે બહારથી જ લેવું પડે, બરાબર. એટલે કઈ ને કઈ સપ્લિમેન્ટ રૂપે આપણે લેવું પડે. omega-3 છે એ ગુડ ફેટની અંદર સારામાં સારું ફેટ કહેવાય, બરાબર. હા, એ આપણા જેને હાર્ટ હેલ્થ શું કહેવાય તકલીફ હોય, જેને હૃદયની, એના માટે બહુ મસ્ત મજાનું કામ કરે. જેને બ્રેન ફંક્શનમાં તકલીફ હોય, બરાબર છે, તો એના માટે બહુ મસ્ત કામ કરે. જેની યાદદાસ્ત શક્તિ ઓછી હોય એના માટે બહુ કામ કરે. જેને આંખોની તકલીફ હોય, નંબર હોય ને બધી તકલીફ હોય, બરાબર છે, તો એમાં પણ મસ્ત મજાનું કામ કરે. હમણાં રાજુભાઈ કીધું કે સાંધાના દુખાવા હોય, બરાબર, તો એમાં મસ્ત મજાનું કામ કરે. બહુ બધી વસ્તુમાં કામ કરે છે, બરાબર. ને એ શરીર બનાવતું નથી, એટલે આપણે એને બહારથી જ લેવાનું છે, બરાબર છે. યસ. તો હા, મેઇન વસ્તુ કે ડેલી ફેટ ફોર્મ્યુલા, બરાબર. ડેલી આપણે કેવી રીતે omega-3 લઈ શકીએ, કેવી રીતે આપણે ફેટ લઈ શકીએ, બરાબર છે. તો કે રોજ માટે આપણે આલમંડ ખાવું જોઈએ, બરાબર છે, બદામ ખાવી જોઈએ, બરાબર. પછી શું કહેવાય અખરોટ ખાવા જોઈએ, ફ્લેક્સ સીડ ખાવી જોઈએ, બરાબર છે. બહુ બધી પ્રકારના અલગ અલગ સીડ્સ આવે, બીજ આવે, બરાબર, એ આપણે ખાઈ શકીએ. અને omega-3 સારામાં સારો સોર્સ છે, બરાબર. હવે ઓછું શું કરવું જોઈએ? કે વેફર ઓછી કરવી જોઈએ, બિસ્કિટ ઓછા કરવા જોઈએ, આ તો બંધ જ કરવું જોઈએ, હું તો એવું કહું, બરાબર. બેકરીને લગતી પ્રોડક્ટ બધી જ બંધ કરી દેવી જોઈએ.
ક્યારેક ક્યારેક મન થઈ જાય તો આપણને, પણ એ ખરેખરમાં મન ઉપર મક્કમ રહેવાનું, બરાબર છે. ફ્રાઈડ કરેલું ફૂડ અત્યારે જોઈએ તો ફ્રોઝન ફૂડ બહુ બધું અત્યારે માર્કેટમાં અત્યારે ધૂમ મચાવે છે કે કાંઈ પણ ફરવા જાવ તો એક પાઉચ હારે લઈ જાવ, ગરમ પાણીમાં નાખવાનું અને 2 મિનિટની અંદર તૈયાર. પેલા ખાલી મેગી જ આવતી, એને કામાક્ષીબેન. હા, ને અત્યારે બહુ બધી પ્રકાર આવે. ખાવસા બનાવવા તો લેતું જવાનું એક પેકેટ, ખમણ બનાવવા તો લેતું જવાનું, પાવભાજી બનાવવા લેતું જવાનું, જે કાંઈ માંગો એ બધી વસ્તુના ફ્રોઝન ફૂડ મળે છે, બરાબર. તો એ બહુ શરીરને નડે છે, પણ આપણને ખબર નથી. આપણને તો એક જ ખબર પડે, ઇન્સ્ટન્ટ 2 મિનિટમાં નવરા, બરાબર. તો ઇન્સ્ટન્ટ 2 મિનિટમાં નવરા થવું હોય અને હેલ્ધી રહેવું હોય ને, તો આપણો બ્રેકફાસ્ટ છે ને એ બધાનો બાપ છે. 2 જ મિનિટની અંદર તમે એમાં ફ્રી થઈ જાઓ અને શરીરને એકદમ જેટલી જરૂર છે ને એ બધી જ પ્રકારના પોષક તત્વો આપણો નાસ્તો એ આપે, બરાબર છે. ફેટને દોષ આપણે દેતા હોઈએ, તો ખરેખરમાં ફેટને દોષ દેવાની જરૂર નથી. જે ખોટું ફેટ છે એને જ આપણે દોષ દેવાનો છે. સાચું ફેટ છે ને એ આપણા જીવન માટે ખૂબ જરૂરી છે, બરાબર. તો ખાસ કરીને જાણવા જેવી વસ્તુ છે કે આપણે શરીરને કયા ફેટની જરૂર છે ને કયા ફેટની જરૂર નથી. ને જ્યારે તમે ફેટને સમજશો ને ત્યારે જ તમે હેલ્ધી રહેશો, ત્યાં સુધી તમે હેલ્ધી નહીં રહ્યો, બરાબર છે. યસ. તો હા, યસ. તો આટલું જ કંઈક ફેટ વિશે હતું. અને મને ઘણા ટાઈમથી એવું હતું કે બધાને વજન ઘટાડવો છે અને ફેટ વિશેની સમજૂતી નથી. તો મને એવું થયું કે આજ હું કંઈક ફેટ વિશે કંઈક નવું નોલેજ આપું, બરાબર. એટલા માટે આજ મેં ફેટનો ટોપિક સિલેક્ટ કર્યો, બરાબર. અને મને એવી આશા છે કે તમને બધાને ફેટ વિશે આમાંથી કંઈક ને કંઈક સમજવા મળ્યું હશે. યસ. તો થેન્ક યુ. અહીંયા સુધી મારો પાર્ટ હતો. યસ, બેક ટુ માસ્ટર ઓફ સેરેમની. યસ, થેન્ક યુ જીત સર. સરસ મજાનું શીખવા મળ્યું ને વેટ લોસ કરીએ છીએ ત્યારે શું શું ભૂલ થાય છે આપણાથી. અને અત્યાર સુધી સર મેં બી પેલા ટ્રાય કરેલી કે